લગભગ 52 વર્ષ હતા. પછી ગઢા થઈ ગયા, કાઢ નાખ્યા, આઈન પાછો આપ્યા, પછી પાછા ત્યાં ફરીને. હેલો મિત્રો, હું છું જતીન વઘાસિયા અને આજે આપણે આવી ગયા છીએ અમારી ફૂલવાડી જે પીપળિયા ગામમાં આવેલી છે. અને આજે હું તમને આખી ફૂલવાડી બતાવવાનો છું, તો છેલ્લે સુધી બન્યા રહેજો. બરાબર છે. આ જમાવટ છે ભાઈ, જોઈ લો. આ છે આપણે ઝાપો, આને કાઠિયાવાડી ભાષામાં કહેવાય ઝાપો. અંદર આવો કે બહાર આવો, ઝાપો ફરજિયાત બંધ કરવાનો એવો નિયમ હોય. બરાબર. કેમ કે રોજડા અને બીજા કોઈ પ્રાણીઓ નો અંદર આવે એ માટે. તો જો દાદા અને માનવિક ને પપ્પા ત્રણ આવી ગયા છે. ગાડી કઈ છે એ જરા કોમેન્ટ કરજો તમે, ખબર પડે આમાં કઈ ગાડી છે. હવે જો દાદા માનવિક ને કઈક શીખવાડે છે, તમે સાંભળજો ધ્યાનથી. આ રૂ વીણાય, રૂ જો આમ તો આ રૂ કહેવાય કપાસ. આમાંથી બુસ્કોટ બને. હું લાવો લે આમાં બુસ્કોટ બનાવવાનો. એને શું કહેવાય? કપાસ. કપાસ કહેવાય. શું કહેવાય? હે હાલે હે હાલે બે છે તો એમાં તારે શર્ટ બનાવવાનું હો. પછી હું બનાવીશ બુસ્કોટ ને પેન્ટ, ચડ્ડી, ટી શર્ટ ને પેન્ટ ને એવું બનાવવાનું. હાલે હે આમાંથી ટી શર્ટ ને ચડ્ડી બનાવવાની. લ્યો, વાહ ભાઈ વાહ. જો આમ લગભગ 52 વર્ષ થાય છે ભાઈ. તો લીંબુ પેલા કેટલા છોડવા હતા આપણે? પેલા આમ ઓલપા પસા હતા, પછી ગઢા થઈ ગયા, કાઢ નાખ્યા, આઈન પાછો આપ્યા, પછી પાછા ત્યાં ફરીને સોંપ્યા, પાછા ઓલપા સોંપ્યા. આવડા જૂના છે ને બધે? આ જૂના છે, પણ આની પેલા ઓલપા ઘેરો એક હતો ને, એ પછી 30 વર્ષ રહ્યા. આ પાછા સોંપ્યા ને 15 વર્ષ થઈ ગયા. 15 નહીં પણ 18 19 વર્ષ થઈ ગયા. ઓલા સોંપ્યા ને 13 14 વર્ષ થયા. વાહનો એમને ભાઈ શરૂ રાખીએ ને આપણે. હવે આપણે આવી ગયા છીએ કુંડીની નજીક. બરોબર. અહીંયા નીચે એક કુંડી છે અને એની ફરતે ધોરિયા છે. એ ધોરિયામાંથી આખી વાડીમાં પાણી પાવાનું હોય. બરાબર. તો જો ધોરિયા સિસ્ટમ કઈ રીતે હોય છે. પપ્પા થોડાક લીંબુ પાડીને આવ્યા છે. બરાબર. આંકડિયાથી ડોલ ઉછી કરીને ડોલમાં નાખ્યા લીંબુ. આ રીતે લીંબુ વીણવાની પદ્ધતિ હોય છે. માનવીભાઈ કુંડીમાં ડોકાય છે અને આપણે બ્લોક બનાવીએ છીએ. જો છે ને જમાવટ. આ નીચે છે પાણીમાં ભરેલો એ ધોરિયો કહેવાય. અને કુંડીમાંથી પાણી આવે ને ધોરિયા મારફતે લીંબુમાં કપાસમાં બ્લોગમાં આવવા માટે આપણે તે થોડાક લીંબુ લઈને ડોલમાં નાખી દીધા, એટલે વીણી લીધા. બરાબર. જો આ છે પપ્પા અને એના હાથમાં છે આંકડી. આંકડીથી લીંબુ પાડવાના, નીચેથી વીણીને પછી ડોલમાં નાખવાના. આટલી સિસ્ટમ આવે. પણ આટલી સિસ્ટમ જેને લીંબુ વીણા હોય ને એને ખબર હોય કેટલી ભીં પડે, કેટલી તકલીફ પડે. બાકી બેઠા બેઠા લીંબુનો રસ પીવો હોય એને આ સિસ્ટમની ખબર ના પડે કે કેટલી વિશે હો થાય. બરાબર. જો માનવિકભાઈએ થોડા ઘણા લીંબુ વીણી લીધા. હાલો આપણે જાણીએ બીજી કંઈક નવી વાત. અહીંથી જે ગેટ પાસેથી રસ્તો આવે છે. બરાબર. ગેટથી અહીં આપણે કૂવે જવા માટે અહીંથી પાછો આમ રાઉન્ડ લેવાનો. અહીંથી આપણે આવશે વાડીનો કૂવો. ચાલો બતાવું. આ સીધો રસ્તો જાય કૂવે. આપણે સામે જો ઓલું ઝાડ દેખાય ને ત્યાં નીચે કૂવો. આપણે બધા લીંબુ, આખી લીંબુ વાળી છે ને. પણ જો હિંચકો બીચકો જમાવટ. આ છે આપણો કૂવો. હે આ કૂવો વર્ષો પહેલાં બનાવેલો છે. પહેલાં ઉપરની ગ્રીલ નહોતી, પણ પછી સેફટી માટે ગ્રીલ મૂકવામાં આવી. બરાબર. કૂવો લગભગ છે 300 350 ફૂટ ઊંડો. બરાબર. અત્યાર સુધી પાણી દેખાતું નહીં, પણ આ વર્ષે વરસાદ બહુ સારો આવ્યો એટલે પાણી દેખાય છે. 200-250 ફૂટ જેવો કૂવો ભરેલો છે ને 100 ફૂટ જેવો ખાલી છે. જોઈ લો. બરાબર. અને સામે જે દેખાય છે તમને એ થોડાક વાલ પાણી છે. એમાં કયા વાલથી ક્યાં પાણી મોકલવું, કઈ રીતે સિસ્ટમ હોય, એ બધું આખું કામકાજ થાય છે. આ છે આપણે કુંડી. અહીંથી બધું પાણી લીંબુને પાવાનું. લીંબુને પાવા માટે જો આ કુંડીમાંથી આ ધોરીઓ નીકળે. આ ધોરીએ બધા લીંબુને પાણી અહીંથી પાવામાં આવે છે. જો ચારે બાજુ નકરા લીંબુડા લીંબુડા. આગળ હજી એક કુંડી છે, હાલો બતાવું તમને. અહીંથી જાય. બરાબર. જો છે ને લીંબુડા, નકરા લીંબુડા લીંબુડા. હા, એને પાણી પાવાનું. જો આ બીજી કુંડી. અહીં આપણે લોકડાઉનમાં બહુ નાયા ભાઈ. આ બધા છોડવા નવા વાવેલા. તાવતે વાવાઝોડા પછી મને જો તાવતે વાવાઝોડા વખતે આ બધા વાવી દીધેલા હતા, પણ એ બધા ખરી ગયા ને પાછા બીજા નાખ્યા ને એવું બધું હતું. આપણને બહુ બાકી નથી ખબર. દેહમાં આવવાનું ઓછું હોય એટલે આ રીતનું છે બધું. જો સિસ્ટમ. બરાબર. એટલે ભાઈ આ છે લીંબુવાળી ફૂલવાળી જે જોઈ આપણા માટે ફૂલવાળી કહેવાય છે આને. મજા છે ભાઈ. હાલો હવે તમને કપાસના છોડ લીંબુ છે આમાં છે ને મોટા મોટા. આ જ્યારે આના રસ પીવાનો હોય ને
ત્યારે બહુ મજા આવે, પણ જ્યારે વીણવાના થાય ને સાહેબ તો એ ફીણ આવે, ભીં પડે. લીંબુ વીણવા કોઈ ન ગમે ભાઈ, લીંબુ ખાલી પીવા જ ગમે. જોઈ લો આવડો કપાસ જો છે ને, પણ કોટન કહેવાય આને, ઇંગ્લિશમાં શું કહેવાય? કોટન. અને આપણે આને કહીએ છીએ કપાસ. આ બાજુ લીંબુડા, આ બાજુ કોટન. કોટન બોલે તો કપાસ, કપાસ બોલે તો રૂ. હાલો ભાઈ, આ હતી આપણે નાનજી દાદાની ફૂલવાડી. ગગજી દાદા, મકડ દાદા અને ધનજી દાદા, એના પપ્પા એટલે નાનજી દાદા, એની વાડી હતી. હા હાલો, હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.